રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ રેપો રેટ 0.25% ઘટાડી 6% કર્યો છે. પહેલા તે 6.50% હતો, એટલે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો ઈએમઆઈ પણ ઘટશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 9 એપ્રિલે સવારે 10 વાગ્યે નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની પ્રથમ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય વિશે માહિતી આપી. આ બેઠક 7 એપ્રિલે શરૂ થઈ હતી. ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. અગાઉ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2024-25ની છેલ્લી બેઠકમાં આરબીઆઈએ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5%થી ઘટીને 6.25% કરવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટ્યા પછી બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજ દરો ઘટાડી શકે છે. તમારી બધી લોન સસ્તી થઈ શકે છે અને ઈએમઆઈ ઘટશે. જો વ્યાજ દર ઘટશે તો મકાનોની માંગ વધશે, પરંતુ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાશે. અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માંગી હતી. જ્યારે લાંચની રકમના એડવાન્સ 15 લાખ સ્વીકારતા લાંચે અધિકારીને એસીબીએ સફળ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ છટકા દરમિયાન આરોપી નંબર 2એ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા રંગે હાથે ઝડપાયા હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓએ આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરી હતી, જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોક્ટરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફ આજથી અમલમાં આવ્યો છે. ભારત પર લાદવામાં આવેલ 26% ટેરિફ સવારે 9:30 વાગ્યાથી અમલમાં આવી ગયો છે. ટ્રમ્પે કહ્યું, ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લગાવે છે, તેથી અમેરિકા ભારત પર 26% ટેરિફ લગાવશે. અમે અન્ય દેશો પાસેથી લગભગ અડધા ટેરિફ વસૂલ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે. તેથી સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું એ કરી શકતો હતો, પરંતુ ઘણા દેશો માટે એ મુશ્કેલ હોત. અમે આ કરવા માંગતા ન હતા. ભારત પર લગાવવામાં આવેલા આ ટેરિફ પછી આજથી અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે. ટ્રમ્પે કહ્યું, અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લગાવવામાં આવશે. મારું કામ અમેરિકન સપનાનું રક્ષણ કરવાનું છે. બનાસકાંઠાના ચંડેસર વિસ્તારમાં ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડણીની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. વાયરલ થયેલા વિડીયોના આધારે ગઢ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી પશુઓ લઈ જતા વાહનોને રોકી હપ્તાની માંગ કરતા હતા. ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ વાહનોને ચંડેસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માંગ કરતા. 3 એપ્રિલ 2025ના રોજ આ વિડીયો વાયરલ થયા બાદ ગઢ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપીઓ સામે ખંડણી, મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. લખપત તાલુકામાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. તાલુકા મામલતદારની ટીમે માલડો ગામમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કર્યું છે. મામલતદાર એસ એ ડોડિયાના જણાવ્યા અનુસાર માલડોના રહેવાસી રમેશ આરબ કોહલીએ સર્વે નંબર 43ની સરકારી જમીન પર ગેરકાયદે એરંડાનું વાવેતર કર્યું હતું. જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ કાર્યવાહી કરી આ દબાણ દૂર કર્યું છે. સરકારી જંત્રી મુજબ આ જમીનની કિંમત 45.26 લાખ રૂપિયા છે. સોમવારે મુધાન ગામમાં પણ આવી જ કાર્યવાહી કરીને 18 લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. ભવિષ્યમાં કોઈ દબાણ ન કરે તે માટે જમીન પર સરકારી માલિકીનું સાઇનબોર્ડ મૂકવામાં આવ્યું છે. દબાણ હટાવવાની કામગીરી દયાપર પોલીસ મથકના પીએસઆઈ આરબી ટાપરિયા અને પોલીસ જવાનોના બંદોબસ્ત હેઠળ કરવામાં આવી છે. પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરોના કારણે એક ગંભીર ઘટના બની છે. 82 વર્ષીય ઈશ્વરભાઈ મંજીભાઈ પટેલ સવારે 10 વાગ્યે શક્તિ માતાજીના મંદિર પાસે પગપાળા જતા હતા. આ દરમિયાન એક માતેલા સાંઢથી પાછળ હુમલો કરી તેમને શિંગડામાં લઈ જોરથી ઉછાળ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર અર્થે વિરમગામની શાલિગ્રામ હોસ્પિટલે ખસેડાયા હતા. વધુ સારવાર માટે અમદાવાદની વસ્ત્રાલ સ્થિત સારથી હોસ્પિટલે ખસેડાયા છે. ઈજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમના પિતા રોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. 2008માં મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે.
અહેવાલ અનુસાર તહેવુરના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સી એનઆઈએ અને ગુપ્તચર એજન્સી રોની સંયુક્ત ટીમ અમેરિકામાં હાજર છે. પ્રત્યાર્પણ માટેની બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહેવુરે ભારત પર આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો છે અને કહ્યું કે જો તેમને ભારત ડિપોર્ટ કરાશે તો ત્યાં મને સજા આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં. તહેવુર રાણાની 2009માં એફબીઆઈએ ધરપકડ કરી હતી. રાણાને યુએસમાં લશ્કરી તૈબાનો ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે હાલ લોસ એન્જલસના એક ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. ટ્રેન મારફતે સ્કૂલ બેગમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની વધુ એક ઘટના બની છે. સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભેલી રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પડેલી સ્કૂલ બેગ પાસે જઈ સ્નીફર ડોગ ભસવા લાગ્યો હતો, જેથી સુરત રેલવે પોલીસે સ્કૂલ બેગમાં તપાસ કરતા 4 કિલો ગાંજો મળ્યો હતો. હાલ તો રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બિનવારસી પડેલી બેગ સ્નીફર ડોગ ડ્રેગથી ચેક કરાવતા ડોગ એકદમ ભસવા લાગ્યો હતો, જેથી ડોગ હેન્ડલર હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહે આ ડોગ બેગમાં નશીલો માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો. સ્કૂલ બેગ મારફતે આજુબાજુના પેસેન્જરોને આ બેગ કોની છે તેની પૂછપરછ કરી હતી, જે અંગે પૂછપરછ કરતા આ બેગનું કોઈ માલિક મળી આવ્યું નહીં, જેથી બેગની તપાસ કરતા 44,500 રૂપિયાનો 4,450 કિલો ગાંજો મળી આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગને મળેલી બાતમીના આધારે ગુજરાત મધ્યપ્રદેશ સરહદ પર આવેલા ફેરકુવા ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ભરી લઈ જતી 3 ટ્રક પકડી પાડી છે. છોટાઉદેપુર જિલ્લો ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે. અહીં રેતી ખનીજનો મોટો જથ્થો હોવાથી રેતી માફિયાઓ સક્રિય બન્યા છે. ખાણ ખનીજ વિભાગ આવા તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે. વિભાગને બાતમી મળી હતી કે સરહદી વિસ્તારમાં રાત્રે રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેના આધારે વહેલી સવારે ગુજરાતના છેવાડાના ગામ ફેરકુવા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન રોયલ્ટી વગર રેતી ભરેલી 3 ટ્રક મળી આવી હતી. ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે રાજકોટથી ક્રિકેટ ટીમનો નકલી સિલેક્ટર મળી આવ્યો છે. મૂળ કચ્છ ભુજનો અને હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતો ખેલાડી મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો સિલેક્ટર છું. તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા મળશે. હાલ માત્ર એર ટિકિટના નાણાં જ આપવા પડશે, તેમ કહી ગોંડલના મામલતદાર સહિત 5 લોકો સાથે ₹90,000ની છેતરપિંડી આચરી હતી. જેવો આક્ષેપ કરતી અરજી વેપારી મેહુલ ધોળકિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને કરી છે. જ્યારે મહેસાણામાં પણ આ જ વ્યક્તિ દ્વારા 40 લાખની છેતરપિંડી આચરી હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવનમાં પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ખેલાડી પ્રજ્ઞેશ ગઢવી દ્વારા મહેસાણામાં ₹40 લાખનું કૌભાંડ કર્યાની ચર્ચા છે. આ બાબતે તેમના ફોટા સાથેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.